નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. હું જયસિંહભાઈ પઢિયાર. આજે સવારે 11 વાગ્યા પછી મને જાણ થતાં ધ્રાંગધ્રાના વોર્ડ નંબર 3માં આવેલા મેળાના મેદાન પાસે આવેલા બેઠા પુલ પાસે મેં જઈને જોયું તો આ નદીમાં હજારો માછલાઓ કોઈ પણ અગમ્ય કારણોસર મૃત્યુ પામેલા જોવા મળ્યા હતા. ત્યારે આ હજારોની સંખ્યામાં મૃત્યુ પામેલા માછલાઓને જોતા આખા વિસ્તારની અંદર અરેરાટી ફેલાઈ જવા પામી છે અને તાત્કાલિક અસરથી આ મૃત માછલાઓને નિકાલ કરી અને આ નદીને પાણીને વહેતું કરવા માટે માંગ ઉઠી હતી. ત્યારે હું જયસિંહભાઈ પઢિયાર આ નદીની બનાવવાળી જગ્યાએ જઈ અને સત્યની તપાસ કરી હતી. ત્યારે ખરેખર અહીંયા ઘણા માછલાઓ, જેને કહેવાય કે હજારોની સંખ્યામાં માછલાઓ મરેલા પડેલા જણાયા હતા અને આ માછલાઓનો તાત્કાલિક નિકાલ કરવો પડે તેવી પરિસ્થિતિ હતી. કેમ કે જો આ મૃતક માછલાઓને બહાર કાઢી અને યોગ્ય જગ્યાએ જો નિકાલ ન કરવામાં આવે તો આ વિસ્તારમાંથી, આ રોડ ઉપરથી પસાર થતા અનેકો રાહદારીઓ અને આ વોર્ડ નંબર 3ના રહેવાસીઓને બીમારી ફેલાવાનો ખૂબ ભય હતો અને આ મૃત માછલાઓમાંથી ભયંકર દુર્ગંધ આવી રહી હતી. ત્યારે તાત્કાલિક અસરથી નગરપાલિકા કચેરીને જાણ થઈ હતી. ત્યારે આ નગરપાલિકા કચેરીએથી એક જેસીબી મૂકવામાં આવ્યું હતું અને એક ટ્રેક્ટર મૂકવામાં આવ્યું હતું. ત્યારે આ મૃતક માછલાઓને યોગ્ય નિકાલ માટે ખાડો ખોદી અને તેને દફન કરવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આમ આ વિસ્તારમાં એક ભયંકર બીમારી ફેલાવાનો ડર હતો તે દૂર થયો છે અને નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા પણ તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવ્યા છે અને 3 ટ્રોલી ભરાય એટલા માછલાઓને આ ગંદા અને કાદવવાળા પાણીમાંથી બહાર કાઢી અને તાત્કાલિક અસરથી મારા ગયા પહેલાં જ 2 થી 2.5 ટ્રેક્ટર જેટલા માછલાઓ દૂર કરવામાં આવ્યા હતા અને અડધું ટ્રેક્ટર જેટલા માછલાઓને પણ સેનિટેશન વિભાગમાંથી ટ્રેક્ટરને પાછું બોલાવી અને તાત્કાલિક અસરથી આ માછલાઓનો નિકાલ કરવામાં આવ્યો છે. તો આપ પણ જોઈ શકો છો કે આ માછલાઓ પાણીમાં ફૂગાઈ ગયેલી હાલતમાં દેખાઈ રહ્યા છે અને કાંઠે પણ એટલા માછલાઓ પડેલા દેખાય છે કે જેને આ ભૂંડ પણ ખાતા નહોતા અને આ માછલાઓમાંથી ભયંકર દુર્ગંધ આવતી હતી. તો દર્શક મિત્રો, આ નદીની અંદર કોઈ પણ અગમ્ય કારણોસર આ માછલાઓના મૃત્યુ થયા છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઢગલા મોઢે માછલાઓ કાંઠે પડેલા હતા અને પાણીની અંદર પણ એટલા માછલાઓ હતા કે પાણી દેખાઈ નહોતું રહ્યું. તો નગરપાલિકાએ પણ તાત્કાલિક અસરથી આ બનાવની જાણ થતાં જેસીબી અને ટ્રેક્ટર મૂકી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આ માછલાઓનો નિકાલ કરવામાં આવ્યો છે. કેમ કે આ પાણીની અંદર એટલા માછલાઓ હતા અને મૃતક માછલાઓને લીધે આ વિસ્તારના લોકો બીમાર પડે એવું હતું. આ વિસ્તારમાં સ્કૂલો છે, આ વિસ્તારમાં ના કેટલીય સોસાયટીઓ છે તથા મફતિયુપરું છે તથા શીતળામાના પ્રસિદ્ધ મંદિર છે, સોમનાથ મહાદેવનું, કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. તો આ મંદિરે આવતા જતા દર્શનાર્થીઓમાં પણ અરેરાટી ફેલાઈ જવા પામી હતી અને
આ હજારો માછલાઓ તાત્કાલિક અસરથી દૂર કરવા પડે તેવી સ્થિતિ હોય. હું જયસિંહભાઈ ભટિયાલ લાઈવ થયો છું ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ કામગીરી કરવી પડે એવી હતી, એટલે યુદ્ધના ધોરણે નગરપાલિકા ઓફિસે જાણ કરી હતી અને વહેલી સવારથી એટલે કે 9 વાગ્યાથી જ નગરપાલિકાનું કર્મચારીઓને જાણ થતાં તેઓ પણ આવી ગયા હતા અને 3 ટ્રોલી ભરાય એટલા માછલાઓનો નિકાલ કર્યો હતો. તો આપ પણ જોઈ શકો છો કે હવે નદી એકદમ ચોખ્ખી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને માછલાઓ જે મૃતક માછલાઓ થોડા પડેલા હતા તેઓને પણ નગરપાલિકા તંત્રનું જેસીબી ફરીથી આવ્યું અને ટ્રેક્ટર આવ્યું અને નદીની અંદર ખાડો ખોદી અને દફન વિધિ કરવામાં આવી છે. તો નગરપાલિકાના સેનિટેશન વિભાગની કામગીરીની પણ પ્રશંસા કરવી પડે તેવું કાર્ય કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે આ રસ્તા ઉપરથી વોર્ડ નંબર 3ના દરેક રહેવાસીઓ અહીંયાથી પસાર થાય છે. સ્કૂલમાં જતા બાળકો પસાર થાય છે તથા મંદિરે જતા દર્શનાર્થીઓ પણ આ રોડ ઉપરથી નીકળે છે. પછી વાડીએ જતા ખેડૂતો પણ આ રોડ ઉપરથી નીકળે છે. ત્યારે આપણે આ કામગીરી નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરી હતી અને નગરપાલિકાના સેનિટેશન વિભાગને અભિનંદન આપવા ઘટે તેવી કામગીરી કરવામાં આવી હતી. અને આ લોકોને કોઈ બીમાર પડે તે પહેલાં જ આ સાફ સફાઈની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. તો દર્શક મિત્રો, સીડી ન્યૂઝ ચેનલ સાથે આપ જોડાયેલા ન હોય તો જોડાઈ જજો અને અમારી આ ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નદીની અંદર જેસીબી દેખાઈ રહ્યું છે નગરપાલિકાનું, અને તે જે કાંઠા ઉપર બાકી અમુક માછલાઓ જે રહી ગયા હતા તેને પણ હવે દફન વિધિ ખાડો ખોદીને કરશે. તો આપણે જોઈએ છીએ કે આ નદીની અંદર પાણીની આવક બંધ છે ને માત્ર ગામની ગટરોનું પાણી જ આવી રહ્યું છે. ત્યારે આ માછલાઓ કોઈ પણ અગમ્ય કારણોસર મરી ગયા હતા, એટલે એનો નિકાલ કરવો જરૂરી બન્યો હતો. તો દર્શક મિત્રો, જયસિંહ આપણા ધ્રાંગધ્રા શહેરના દરેક સમાચારો જાણવા માટે સીડી ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા શહેરના દરેક સમાચારો આપણા સુધી પહોંચી જાય અને આપ તે સમાચારોથી માહિતગાર રહો તેવા શુભ આશયથી અમારી સીડી ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દર્શક મિત્રો, આ કામગીરી અત્યારે પણ ચાલુ છે તે આપણે જોઈ શકાય છે. અને જેસીબીથી જે કાંઠે અને કાંઠાની નજીક થોડા પાણીમાં માછલાઓ પડી રહ્યા છે તેઓને પણ ખાડો ખોદી અને બાજુમાં દાટવામાં આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આપ જુઓ છો કે ધ્રાંગધ્રાની નગરપાલિકાએ પણ આ બાબતે સજાગ થઈ અને તાત્કાલિક અસરથી આ માછલાઓનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી દીધી છે. ત્યારે નગરપાલિકાના સેનિટેશન વિભાગને પણ અભિનંદન આપવા ઘટે